દિવસ નંબર 14 ની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ એક સરસ મજાનો શબ્દ કયો છે તો કે કોન્ફિડન્ટ. કોન્ફિડન્ટ એટલે આપણે ખ્યાલ છે કે વિશ્વાસ, આત્મવિશ્વાસ. તો જોઈએ આપણે એનું મિનિંગ શું છે? શ્યોર અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર એબિલિટીઝ. તમે તમારી ક્ષમતા અથવા તમારી અંદર રહેલી તાકાત માટે શું છો? શ્યોર છો. એનો અહીંયા આપણને ગુજરાતી અર્થમાં આપીશું કે આત્મવિશ્વાસ. અહીંયા શું કહે છે? જો અહીંયા આપણે જે ચર્ચા કરી ફિલિંગ શ્યોર અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર એબિલિટીઝ, તે જ ચર્ચા કરે છે. પછી એક્ઝામ્પલ છે વેન યુ બિલીવ, જ્યારે તમે માનો છો આઈ કેન ડુ ઇટ, કે તમે કરી શકો છો. યુ આર કોન્ફિડન્ટ, તમે ત્યારે કોન્ફિડન્ટ આત્મવિશ્વાસી છો, આવું કહે છે. બીજું એક્ઝામ્પલ કહે છે, એક્ઝામ્પલ ઓફ સેન્ટેન્સીસ, સી ઇઝ કોન્ફિડન્ટ વાઇલ સ્પીકિંગ ઇંગ્લિશ. તેણી છે એકદમ કેવી છે? તો કોન્ફિડન્સ છે જ્યારે તે અંગ્રેજી બોલે છે ત્યારે. પછી અહીંયા ટિપ્સ છે, કોન્ફિડન્સ ગ્રો વિથ પ્રેક્ટિસ, કીપ લર્નિંગ એવરી ડે. કોન્ફિડન્સ છે તે ક્યારે આવે? આત્મવિશ્વાસ ક્યારે આવે? તો કે સતત તમે કંઈક ને કંઈક નવું શીખતા રહો ત્યારે. તો એના સિનોનિમ્સ છે શ્યોર એટલે કે ચોક્કસ, એસ્યોર એટલે ખાતરીપૂર્વક, પોઝિટિવ એટલે હંમેશા હકારાત્મક વૃત્તિ દર્શાવનાર, પછી ફિયરલેસ એટલે જેને ડર નથી તેવો, અને સેલ્ફ એસ્યોર્ડ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખનારો. પછીનું એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો હી ઇઝ કોન્ફિડન્ટ અબાઉટ ધીસ એક્ઝામ ઓફ હિઝ એક્ઝામ. તે પોતાની પરીક્ષા માટે શું છે? તો કે કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસ છે. પછી હી ઇઝ અ કોન્ફિડન્ટ સ્પીકર, તે એક સારો વક્તા છે. બી કોન્ફિડન્ટ ઇન યોર સેલ્ફ, તમારી જાત ઉપર વિશ્વાસ રાખો, તો આત્મવિશ્વાસ રાખો. તમે શેના વિશે કોન્ફિડન્સ ધરાવો છો તે પણ મને કોમેન્ટ બોક્સની અંદર આપશો.